જસોનાથ ચોકમાં વેપારીને લૂંટનાર 3 આરોપીને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે જઈ લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સિહોરની કંસારા બજારના વેપારી અશોકભાઈ પોપટભાઈ શાહ તેમના નિત્યક્રમ પ્રમાણે ભાવનગરથી સિહોર જઈ રહ્યા હતા ત્યારે જસોનાથ ચોકમાં તેમને રોકી 3 ઈસમોએ છરી બતાવી ₹5000ની લૂંટ કરી હોવાની નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સંજયભાઈ ઉર્ફે ગાણીઓ દેવજીભાઈ ગોહેલ, શ્યામભાઈ કાળુભાઈ મોણપરા અને ફારૂકભાઈ કાળુભાઈ શેખને ઝડપી લઈ આ 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આગળ લઈ જાઓ, ઓલાને આગળ લઈ જાઓ।